કરે કાંઈ? પછી સમય શું કામ કરે? સમય બધી વસ્તુ ફેરવે. કાર શું કામ કરે? કાર ને સમય બે અલગ અલગ છે. સમયને કાપે ના, સમય નહીં એટલે કાંઈ સમય ને સમય નું કામ કરવા દીધું આપણે. હવે કાર નું કહેવાનું. કાર શું કામ કરે? કાર વર્તમાન ખાઈને ભૂતકાળ બનાવે, ખાવાનું કામ કરે. ખાવાનું કામ કરે. એ તો સમય કરે છે. ભૂતકાળ, વર્તમાન કાળ, ભવિષ્યકાળ અને શબ્દ છે એ મહાકાળ છે. એ તો બે વાત કરી દીધી કે સેકન્ડમાંથી મિનિટ થાય, મિનિટમાંથી કલાક થાય, કલાકમાંથી દિવસ થાય, અને દિવસમાંથી મહિના થાય, મહિનામાંથી વર્ષ થાય, એમ કરતાં કરતાં યુગ થાય. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ એ સમય કરે છે, ફેરવે છે. હવે કાળ શું કરે છે? તો કે કાળ છે એ દરેક વસ્તુનું રૂપાંતર કરે છે. કોઈ વસ્તુનો નાશ કાળ કરતો નથી. પરિવર્તન. મારું નાભીથી પ્રાણ અંદર જાય એટલે તમે બધા ભેગા થઈ 2 જણા 5 જણા અને 108ને બોલાવી અને લાકડા ખડકી ઇલેક્ટ્રિકમાં નાખી અને હળગાવી નાખો. એટલે શરીરનું રૂપાંતર શેમાં થયું? રાખમાં. આત્માને તો કાળ કાંઈ કરી જ ન શકે, પણ શરીર એને રૂપાંતરિત કર્યું રાખમાં. સમજાય છે ને? 5 તત્વો છે એ ત્યાં બોલતા હોય ડાઘું કે પૃથ્વીમાં પૃથ્વી વહી ગઈ, જળમાં જળ વહી ગયું, વાયુમાં વાયુ વહી ગયો, અગ્નિમાં અગ્નિ વહી ગયો, આકાશમાં આકાશ વહી ગયું. બધું કાળનું કામ છે રૂપાંતરિત કરવાનું. નાશ તો કોઈ વસ્તુનો કાળ પણ કરી શકતો નથી. ભલે આખી હોળી ડૂબી ગઈ, પછી માણસ મરી ગયા, પણ એ પરિવર્તન પામ્યા, નાશ નથી કરી શકતો. કોઈ વસ્તુનો ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ. ચેતન પામે નાશ તો કેમાં ભળે તપાસ? કોઈ વસ્તુ નાશ એટલે ફાટણી આવ્યા કરે બેવું નહીં કોઈને બાપથી. આપણે મરવાના છીએ નહીં. અને શરીરનો ધર્મ આત્મામાં કરતો નથી, આત્માનો ધર્મ છે એ શરીરમાં કરતો નથી. શરીર છે એ યોનિમાંથી નીકળ્યું છે. અને કોઈ દીકરો મારો કે એક લાફો મારી દઉં કે આત્મા યોનિમાંથી નીકળો નથી, કેમ કે અયોનિ જ છે. એ યોનિમાંથી દીકરો નીકળે, દીકરી નીકળે, પણ આત્મા ન નીકળે. આત્મા અયોનિ જ છે. હવે દરેક વસ્તુને વચન ઓળખાવે છે. તો આ બેન આવ્યા હતા એટલે સત્સંગ ચાલુ જ છે ત્યારનો. તો દેવદેવીએ કોઈને કાંઈ આપ્યું જ છે, પણ આપણે દેવદેવી પાસે કંઈ માગવું નથી. આપણે કોની પાસે માગવું છે? વચન પાસે. કોની પાસે માગવું છે? વચન પાસે. કારણ કે ગુરુ છે એ પિંડ બ્રહ્માંડથી પર છે. હાથ પાતાળ ને 21 બ્રહ્માંડ બધા પુરવઠો કોની પાસે મેળવે છે? સદગુરુ પાસે. સભી લોગ ચાકર ઉનકા સદગુરુ હે સરદારા, દાસી જીવન ઉનઘર પહોંચ્યા દેહી બહાર દીધા. વાત નહીં હો. કોઈ પાસે તમે માગો ક્યારે? હોની બજારમાં હોનું માગો તો મળે કે નહીં? ચાંદી માગો તો મળે કે નહીં? પણ પિત્તળની થાળી માગો તો મળે? કાંસાના વાસણ માગો તો મળે? એ તમને ખબર છે કે જે વસ્તુ જોતી હોય એની દુકાન કંસારા બજારમાં જવું પડે તો અહીંયા મળે. લોખંડના ઓજાર જોતા હોય તો ત્યાં જવું પડે. ખૂતાના ફર્નિચર ત્યાં, ગાડલા જોતા હોય ત્યાં જવું પડે. થપ્પા પડ્યા હોય તકિયાના, ઓશિકાના, ગાડલાના, રજાઈના, બધું મળે તમને. બિગ બજારમાં શું હોય? બધું હોય. એક ભાઈ મને કહેતા, મને કે હવે બાબા છાણાય મળે છે, લાકડાય મળે છે. નાનું બકડ્યું હોય તો ઘરે એ લાકડા તમે નાના નાના હોય મૂકો ને 2 વાઇટ કરો ને એ લાકડા હરી ઘરમાં આગની થાય. તો જે હોય ને પૈસાવાળા બંગલાવાળા
એ જોવાનું ન થવા દે. લાકડા હળગી જાય એટલે ભઠ્ઠા છેક રાખે. પછી બહાર મૂક્યા. પણ ઘરમાં આવો કરવા માટે બેગ બજારમાં લાકડા મળે છે. પણ એને આપણે કહીએ કે માથા હાટે જે માલ મળે છે એ છે તમારી દુકાનમાં, તો એ હોય. માથા હાટે જે માલ મળે એ તમારી દુકાનમાં છે. બોરીઓ હોય ઘઉંની, ચોખાની, ચણા લોટની, બાજરો આખો હોય, દરેલો હોય, બધું હોય. અમારી થેલી હમણાં એક આવી હતી હરચંદ ટોકીઝમાં, ફ્લાટ ટોકીઝની સામે એક સિંધીઓ છે, 5 કિલોની થેલી, 240ની 5 કિલો ઘઉંની થેલી. એવો સરસ ઘઉં ને તમે જોવો તો મોણ જરાક નાખીને મહરી અને રોટલી લોટ બાંધી જરાક મીઠું નાખી ચડિયાતું એવી સરસ રોટલી થાય. હા, અને અટામાના લોટમાં આમ કરીને તો એવી હાલી જાય ને, અને ફોલે પાછી કરી ફૂલકાય થાય. ઘી ચડ્યું હોય, ગોળ નાખ્યો હોય તો હાલ્યું જાય કે પપડું. કાંઈ બી જરૂર પડે, કાંઈ જરૂર ન પડે ભાઈ. ફેન પતરું હોય, ઓલું દેવાનું કાંઈ જરૂર ન પડે. મારે તો લ્યો પપડું ખાઈ લઉં તો વાત થાય પૂરી. એક વાત છે, વચન પાસે માગવું છે. તમારા ખિસ્સામાં 500-500ની 15 નોટ હોય, એક વાત છે. એટલે 15 નોટ હોય એટલે 7,500 રૂપિયા થયા. 2 નોટ હોય એટલે 1,000. 15 નોટના 7,500 થયા. કેમ કે 14 નોટ હોય તો 7,000 અને 15 છે તો એ 7,500 થયા. એક વાત છે. પણ આ પૈસાની વાત છે, આ વાત છે એ વચન. ગંગા રેણ સમાણી એલી ભાણમાં, ભાણ સમાન આકાશ, આકાશ સમાઈ ગયું વચનમાં, અને એ વચન કોક વિલાની પાસે. પૈસા હોય તો માણસ ઊંચો હાલતો હોય તો ચોર લોકોને ખબર પડે કે આ ગાડો ઘડિયાળ પહેરી છે, ચેન છે, અને હાલે છે ફાકડો છે, બોટ આ તે આની પાસે હોય છે. એટલે એ છરી દેખાડે સીધી, જીવો કાઢે આ કાકી નહીં થાય. ભાઈ મારતો નહીં, હાલે મોબાઈલે હાલે, અને આ જે જોતું હોય હાલે, પણ મારતો નહીં. અને ઘડિયાળ કાઢ ઘડિયાળ કાઢ, વીટી કાઢ, લકીર કાઢ, કડામાં કંઠીજી કાઢ, હાલ. મારતો નહીં ભાઈ, લઈ શું કામ આપણે ના પાડી મારવાની કે આપણને માર નાખશે તો ભય લાગે ને. ભયવાળો વચનભાઈ માગી હગે. હા, ભયવાળા બધાથી ભાગે. ભસ્માસુરને વરદાન આપ્યું મહાદેવ, ત્યારે મોતી કોની? મહાદેવની મૂંઝાણી કે બ્રહ્માની વિષ્ણુની? કોની મૂંઝાણી? મહાદેવની. એને આપ્યું ને એની મોતી મૂંઝાણી. કાં કોઈ કીધું હવે હાલી ઉડી કરશો, તને વરદાન તો મહાદેવ આપ્યું છે ને. એટલે મહાદેવ સાંભળી કાનમાં કીડા પડી ગયા. એ કે હવે એની માથે હાથ મૂકતો એટલે પૂરું થઈ જાય, અને કોઈ મને કહે નહીં પછી કે મહાદેવ. એટલે એને પાર્વતી કે સ્વામી આમ ડમરી કેમ થાય છે? ભસ્માસુર અહીંયા આવે છે, તમે આ રસ્તો ડુંગરે વહી જાઓ દ્રષ્ટિ થઈને, અને હું ભાગું છું વાઘામર પહેરીને. દિગંબર હતા પણ વાઘામર પહેરીને ભાગ્યા. બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા કે આટલા બધા હાફો કાં? તો ભસ્માસુર આવે છે, એ જેની માં હાથ મૂકે નહીં બળીને ખાક થઈ જાય. ના એ તમારી પાસે આવ્યો. અહીંયા ક્યાં ઉપાધિ લાવ્યા? અહીંયા મારી માથે મૂકે તો. તો હવે કેમ કરશું? તો કે ભાગી વિષ્ણુ પાસે જાય. વિષ્ણુ પાસે ગયા. આપણે જાણી છીએ એટલે એનું બરાબર સાંજે વાત કરી હતી. દેવ ને દેવી બધું જ આપે જ છે. એમ કેવું વચન દો તો દે.
ઘઉં આવો તો શું હે કહું તો આ કે છે વચનમાંથી વચન જન્મે બહુ કરે પોકાર તમે જોઈજો રે એ તમે જોઈજો રે આમાં જંત્રીનો બજાવનારો કોણ છે એ તમે વચનમાંથી શું જન્મે વચન ઘઉં આવી તો શું ઉગે કહું બાજરો ઉગે ન ઉગે અને આ વચન જેની પાસે હોય એ વેરું આવે તો શું ઘરે આવે ઘઉંના દાણા. ઘઉં આવે આહા. ધના ભગતે ખેતર ખેડા વેડું વાવી ઘરે આવ્યા સંત જનોના પાતરા પોયરા આ કરે છે નહીં સંત જનોના પાતરા પોયરા તેથી ઘઉંના ગાડા ઘરે આવ્યા રામ તે દાડાનો વિશ્વાસ છે હરી મારે હૈયે રહેજો એમનો કીધું હરી મારે બે હણીએ રહેજો એમ કીધું બરોબર. હા. હૈયે શું કામ કીધું હૈયું એટલે મારી હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ લાગ્યો રૂડો રંગ મારે કરવો છે સત્સંગ મારા હૈયાની હાટડીએ રામ લાગ્યો રૂડો રંગ આ હરી મારે હૈયે રહેજો પ્રભુ મારી પાસે રહેજો જોજો ન્યારા ન થતા તો વિચાર કરજો બધાએ માગ્યું જ છે કંઈક માજી રહીમાં માધુમ રાત પોતાના દિલમાં વિચેર વાત કારે ઓળા બાંધું અને મા વડિયા જાયલો માણસ છેડનો એટલે છોકરું માણસ છેડો જાણે ને જોયું ત્યારે રાજા ઓ રાજા માગમાં ઘોડાની ઘોડા આપો હસ્તી ઝોલતા આપો સોળ સરકો દેશ આપું જુનાગઢ બેઠા આપું ગુજરાત ગરવી ગુજરાત આપું તાર રી જોઈ આપું એ કાંઈ જો નથી તો મારી તો જોઈ કે મારે મોલ પધારો એ બાઈ સમજી જાય બાઈને ખબર પડી જાય કે અશુદ્ધ માણસ એના પતિ સિવાય કોઈ પાસે વસ્ત્રવિહીન થાય નહીં એટલે એને કીધું કે મારે મોલ પધારો સમજી ગયા કે આજથી છઠ્ઠે ને 6 માસે મૂળ તાળું જશે પતાઈજીએ ખોદાવ્યા 2 કુંડ પણ નીર નવ નીચરા ઉપરના ભાગમાં પાવાગઢમાં દૂધિયું તળાવ પણ હા ઉકાઈ ગયું અને કોપ થઈ ગયો પછી વાસના નહીં આ વચન આવું ન કરે આપણે માગવું છે કોને પાસે વચન. એટલે વ પાય માગશો ચ પાય કે ન પાય કારણ કે વચનમાં સમજે એને મહાસુખ ઉપજે અને પ્રાણ કરતા કિંમતી ચીજ શું છે વચન. રઘુકુળ રીતિ સદા ચલી આવી પ્રાણ જાય અરુ વચન ન જાય હા અહીંયા સુધી પહોંચાતું જ નથી ના ના એવું નથી હરેશભાઈ પહોંચાતું જ નથી હરેશભાઈ એક વચન જ છે હા, એ વિચાર તો ખબર કરો પણ તોય. કે જે વચને પૃથ્વી છેરાણી છે એ તો નક્કી ને હમ. ભલે ને ધરી ઉપર ફરતી હોય હમ. પણ ઠેરાણી તો છે ને સૂર્યચંદ્ર વચનને લઈને છે ગંગા સતી કે છે મેરુમેદની વચન લઈને છે અગ્નિ તારા વચન લઈને વીજળો વાય છે વાયુનો એ કેને વાય છે વચન લઈને 12 મેઘ વરસે છે ને અને 14 લોક 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતકરણ એમ 14 લોકમાં વચન રમે છે અને 14 લોકથી પાછું ન્યારું શું છે વચન એ વચન ભક્તિનું અંગ છે અને આપણે માગવું છે ને ભાઈ આપણે બધો વિચાર કરીએ છીએ વચનનો વિચાર કરીએ છીએ કેવા બોલી નાખીએ છીએ ઈચ્છા પડે એવા શબ્દો હારા ન હારા પણ વચનનો વિચાર કરીએ વચન સારું છે કે ના સારું
ન આવે બેયમાં એમાંથી હા, એમાંથી એક એ નહીં. વચન વિચાર કરો હરિજન હિંમત હૃદય ધરો છે હિંમત કોઈનામાં એને હોઈટ ખવડાવો હોય કે તારી માએ હવા છે જૂટ ગાજૂટ આવી જાય કે એટલે હોઈટમાં તાકાત છે હોઈટમાં તાકાત ક્યાં છે એવી ગળો ગળો અને અમૃતા એમાં આમાં તાકાત ક્યાં ગળો કામ કરે એવું કોઈ કામ ન કરે વિના રોકટો ખાઈ લી જાય શરીરમાં લીમડાની ગળો ખરસાણી ને એવો લીમડાની તો વચન તો કામ કરે જ છે ભાઈ ભાઈ માગવું છે ભસ્મા સોરે માગ્યું તો શંકર હતા ને એમ વચનમાં તમે કોને રાખશો તમે તન દીધું છે હવે દાખલો જો મેં છોડીને મેં કીધું બાપા કહેતા કે રઘુભાઈ એનો ઘરવાળો એટલે દાખલો એવો પડે રઘુભાઈ ફોર વ્હીલ તમે હલાવો છો તો તમે જેમાં જે કાંઈ સાધનનો ઉપયોગ કરો તો તમે જ કરો ને તો કે હા બાપા તો પછી મને ઓલો અનુભાન છોકરો છે આરટીઓમાં એની પાસે મને શીખવાડી દો ગાડી અને પછી તમારી ગાડી મને આપો હલાવવા તો હું હલાવતો એ ગાડી કે તમે હલાવતા હો ના બાપુ એ તો પછી તમે ડ્રાઈવર સીટ પર બેઠા હો ને તમારો સાધનનો ઉપયોગ જેમ હું કરતા એમ તમે કરો હવે તમે તન મન ધન દીધે છે ને જીવન બાપાને તો તમે સાંભળો છો છે નથી શેને સાંભળો છો કાનથી હા વિચાર શું કરો જવાબ લેવો પડે એક વાત છે વાંધો નહીં ટૂંકાણું થાય તો મોટો હો તો ભલે રહ્યો હું ભલે ઝીણકો કર્યો બાપા બોલે હા એક વાત છે બાપા એક વાત છે હા તો આની અંદર બધે જે કારણે તું રે તો તે આપ્યા છે મન ધન એમને આપ્યા છે બાબત આપ્યા છે પણ હા પોતે રહીએ તો આપ્યા હા નથી તો આપ્યા હોય તો નામને સાંભળવા દઈશ ચોરશે નથી આંખથી આખથી નામને જોવા દઈશ ઊંઘો છે નથી નાકથી નામને ઊંઘવા દઈશ હવે એક જ ક્રિયા થશે એક જ જણું કરશે બધી ક્રિયા સ્પર્શ જ્ઞાન ચામડીથી જાણીએ આપણે પણ નામને જાણવા દઈશ પછી બોલવાનું કામ જીભ મોઢું કરે તો નામને બોલવા દઈશ ચીબડીનું કામ ચાખવાનું તો નામને ચાખવા દઈશ હાથનું કામ લે દે તો નામને કરવા દઈશ લે દે હાલવાનું કામ પગનું તો નામને કરવા દઈશ હાલવાનું કામ મૂત્ર ત્યાગ મળ ત્યાગ એ સાધન નામને કરવા દઈશ મળ ત્યાગ કોઈ જ માંદો નહીં પડે કોઈ ડૉક્ટરને નહીં જવું પડે ક્યાંય અને મૂત્ર ત્યાગ કરવો હોય તો નામને કરવા દઈશ અને વિચારવાનું કામ વિચાર સેવા આવે મનમાં નામને કરવા દઈશ વિચારવાનું કામ મનને કાઢી સ્ટાફને કાઢી મૂકવાનો અને નખથી શીખ સુધી નીચેથી ઉપર કે ઉપરથી નીચે નામ સિવાય નામ તમારે કાયમ મને નહીં કરો તો કામ કરવા દઈશ બાપા હે કરવા દઈશ બાબા એ તો સારું લે હા નામ તમારે કાયમ મને નહીં 5 કુમાર 25 કુ પૈકડા કામ ક્રોધ હટાયા હદ હદ બેહદ અનહદ ગતિ આવી તઈ કરમ વગરની થઈ કાયા जिनके हृदय में नारायण बसे सो कछु कर्म करे के न करे અને નાવ મિલી जिसको जन्म मिर्खाची बाबूથી હાથ કરે પારસમણી जिनके ઘરમાં અહીં ધનનો હોંગરો કરવો પડે પછી સૂરજ કો પ્રકાશ હોય દીવા કરવા પડે ઠરી ગયા વિશ્વ સૂરજ કો પ્રકાશ હોય દીપક કી જ્યોત છરે ન ચરે ब्रह्मानंद स्वरूप जी जानो काशी में जाए मरे न मरे काशी में जाए तो राम की કાંઈ ન થાય અને મરે એવો છે
હવે ગોરધનભાઈ એક વચન છે, તો હમીરભાઈ શું છે? વચન છે. તો તમે હમીરભાઈ ખરા? તો હા પાડી છે તો ડ્રાઈવર કાં ફેરવતા નથી? તારે ઠેકાણે હરી છેરાય તો બોલે એ બીજો નથી. હેમન અળગું ક્યાં છે અફડાય, બીજો નથી બોલતો. તો ફાંકાથી જ કરશો કે નામને દઈશો કરવા? નામ નથી. વાતું ન કરતા કે આવડ્યા વાતું કરવું હોય તો ચાદર ઉઠી જાય છે મહેશભાઈથી, પછી કરશો વાંધો નહીં. હોય છોકરા, હા દીદી ધ્યાન રાખવાનું બેટા, વાતું નથી કરવાની. ઉપદેશી હોય ને કરો એ વાત અલગ છે, બાકી નહીં. નામ તમારે કાયમ પડે નહીં. નામ જ બોલે, નામ બોલાવે. શામાં બોલે? નામ. નામ. નામ તમારે કાયમ મળે નહીં. કરો છો કામ? નામ. નક્કી કરવાનું સાધન બાબા કે આમાં બુદ્ધિ છે, પણ બુદ્ધિને ઓળખાવે છે નામ. તો નામને તમે હપ્યું હોય તો બુદ્ધિ નક્કી કરે કે નામ નક્કી કરે? નામ. અને નક્કી નામ કરવાનું છે કે બુદ્ધિ? નામ. હા. પછી ચિત્ત છે ફોટોગ્રાફી જળવે તો ચિત્તને હોપવાનું છે કામ કે નામને? નામ. પછી અહંકાર હું 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 હું, તો એ અહંકારને નામ ઓળખાવે છે અને નામને અહંકાર ઓળખાવે. તમે નામને હોપી દીધું હોય તો અહંકાર ક્યાં રહે? ક્યાંય રહે? ભય ક્યાં રહે? ભય એવું શું છે? તો નામ રાખવું છે કે ભય રાખવો છે? નામ રાખ. પછી ભ્રમણા એવું શું છે? નામ. તો નામ રાખવું છે કે ભ્રમણા રાખવી છે? નામ. પછી ભ્રાંતિ એવું, નામ. તો ભ્રાંતિ રાખવી છે કે નામ રાખવું છે? નામ રાખ. હા. મળ વિક્ષેપના આવરણ ત્રણેય ઓળખાવે નામ. તો મળ વિક્ષેપ આવરણ રાખવા છે કે નામ રાખવું છે? નામ રાખ. હવે કામ ક્રોધ ને લોભ એ મનના રોગ છે, તો કામ ક્રોધ ને લોભ રાખવા છે કે નામ રાખવું છે? નામ રાખ. પછી વાતપીત ને કફ એ શરીરના દોષ છે, તો એ રાખવા છે કે નામ રાખવું છે? નામ રાખ. એમ ને? હા તો ઠીક, સારું ઠીક. પછી જન્મ અને મરણ એ રાખવા છે કે નામ રાખવું છે? નામ રાખ. હા. તીખું લોઢું લાલ તપાવી દેહમાં લીધો ડામ. તીખું લોઢું લાલ તપાવી, લાલ ચોર કર્યો, દેહમાં લીધો. નામ તમારે કાયમ મળે નહીં. નામને નથી ચામ. દેહમાં ડામ દીધો, નામને તો કાંઈ થયું નહીં, કેમ કે નામને નથી ચામ. કારણ કે નામે રૂપથી ન્યારા. આ તો દેખાય ને એટલે આને નામ કહેવાય. નો કહેવાય. ત્યારે આ તો 14 લોકમાં રમે છે અને પ્રાણ કરતાં કિંમતી ચીજ છે. અને આ બોલી રહ્યો છે ને તો વચનની અંદર રાખ્યો છે, કોઈને મેળ જ ન પડે. વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનભાઈ. વચન છે ભક્તિનો અંગ. ગોપીએ કાનો લીધો, પછી ગોપીએ કાને કીધું કે મને લીધો માથા હાટે. તો હવે તમે સાંભળો છો તો કે ના. તો હવે તમે ચામડી સ્પર્શને જાણો છો તો કે ના. તમે આ બે કોડા છે એને જોવો છો તો કે ના. તો તમે આ જીભથી રસાસ્વાદ માનો છો કે ના. તો તમે નાકથી ઊંઘો છો દુર્ગંધ સુગંધ હાથે તો કે ના. તો તમે બોલો છો તો કે ના. એટલે કે છે પાક્યું હારી 16,108 કેમ કે માથું દીધા પછી બાલ લીધો છે. માથું દીધા પછી માલ લીધો છે, તો આ એ કઈ વસ્તુ હાલે પછી? નો હાલે. હા. માથા હાટે માલ. આપણે વચનભાઈ માગવું હોય તો નિરાત નામે મન અવલંબે, પછી હરખી રહીએ હૈયે. તમારા હાથમાં છે. એટલે વચન પાસે માગવાની ઈચ્છા થાય ને. કારણ કે બાપાને શું છે પ્રેક્ટિકલ ગમતું. એટલે મેં બાપાને કીધું, બાપા તો કે હા ભાઈ. મારી અંદર શાણપણું નીકળી ગયું. સાબાસ 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 સાબાસ. એટલે અનિલભાઈ બાબરા કહે, બાપા
મને હવે ચોય તરફ ભૂજવા માંડ્યું છે. વાહ ભાઈ વાહ. પણ બાપાને એમ થાય કે સારું આ મારી પાસે આવી લવારા કૂટે છે એ પ્રમાણે છે કે નહીં. એ ટેસ્ટ ત્યારે ખરા જોવાની ટેવ ખરી. અને મને અડાવડી વાતો કરીને પછી કે તમારી બા જે છે માં એના ભાઈને તમે શું કહો ને એ તમારા મામા થાય. હા, વાહ ભાઈ વાહ. ઓલી મીરાબાઈ છે પ્રતિમા એના બા છે એ તમારે શું થાય. મેં કીધું "ઈ મારા બાની બેન છે નાની ચંપા માસી." વાહ ભાઈ વાહ. એવું બે ચાર પૂછ્યું મેં જવાબ દઈ દીધો. મને કાંઈ ખબર નહીં કે ટેસ્ટિંગ કરશે મારું. મને કે ગોદડા ઓઢીને હોઈ જાવ જાણપણું એવું ને એવું છે. અરે અરે ગોદડા ઓઢીને હોઈ જાવ જાણપણું એવું ને એવું છે. હા એટલે અનિલને કહે તને બધી કો દેખાય છે તો કે હા. તો કે એ પાછળ શું છે. ફરતો નહીં ફરીને જોવાની જરૂર નથી તો જ દેખાય. તને દેખાતું હોય તો તું કહી દે ફર્યા વગર. ઓલી નાગબાઈ કીધું રા નથી ફરતો રાનો દી ફરે છે. વાહ. તો શું છે તો કે મારે ફરવું તો પડે નહીં પણ તું કહેશ ને મને બધું દેખાય છે. સંજય આમ જોઈ કુરુક્ષેત્ર મેદાનમાં અને ફરતો હતો તો એ ક્યાંય બીજી જોતો હતો અને ઓલો પૂછતો હતો આંધળો એ કાંઈ જોતો હતો જરા સાંભળતો હતો. એટલે એને એમ થાય કે આ મારા પક્ષના એ સારું વાતાવરણ કર્યું હતું રાજી થઈ જતો હતો સાંભળીને. અને એમ થયું કે ગરદાવી નાખ્યા તમારા તો એને અમે શોખ થતો માથે એને વાસુદેવ મરવી નાખે છે કે એમ થતું હતું. અને ભીમ ઉપર તો એને એટલો બધો હતો કે ખાલી ઓલી મૂર્તિ બનાવટી બી ગઈ તો એ તોડી નાખી ભી રહીને ભગવાન રાવણ તું જાયશમાં ક્યાં ક્રોધનું ઘર છે તું જાયશમાં મોહ હોય ને ક્રોધ હોય જ અને આ કાંઈ હોય નહીં. એટલે મારું કહેવું એ છે આજે જવાબ નહીં દઉં કારણ કે પછી તમે આવો નહીં. વચન પાસે કેમ ના આવ્યું વિચાર કરજો. મેં આખું સ્ટેજ ગોઠવી દીધું. હા ભાઈ ભલે રહ્યો માણસ જઈનો પણ લાગવો નહીં આને જરાય. સ્ટેજ તો તમે કેટલાય દી પેલાય ગોઠવી દીધું પણ અહીંયા હું તો પહોંચતા નથી અમે. નામ લે હરેશ એક વચન જ છે ખાલી માગવું છે. આ વિચાર કરો કે સ્વર્ગ અહીંયા ગાયું બધી હોય કે વ્રજમાં હોય તો એ નાની નાની ગાયું હોય છોટી છોટી ગૈયા છોટી છોટી કાન છોટો હે મેરો મદન ગોપાલ. અને અહીંયા ગાયું હોય જર્સી રાન ટેન પાડા જેવીને હાથી જેવીને આવીને એક વાત છે. પણ સ્વર્ગમાં ગાય છે એ તો કામધેનું છે. અને સ્વર્ગમાં ઝાડવો છે એ કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ કામ શું કરે. છે જો તું માગો ઈ આપે. હા અને કામધેનું શું કામ કરે. એ જ કામ કરે જે જોઈએ આપે. હા, વિચાર કરો તો મરીને જીવે એનો દેશ એવો જાણજો. નામ સમાન નથી જ્ઞાન. નિરાત સદગુરુ કામધેનું કહીએ. બાપા પિંડ છે બાપા બ્રહ્માંડ છે તો એનાથી પડશે કે નહીં. તમે દર્શન કરો છો તો કોનું દર્શન કરો છો. પિંડનું કરો છો બ્રહ્માંડનું કરો છો. હા પિંડ બ્રહ્માંડથી પર છે તો એ વચન સ્વરૂપે તો ખરે. રવિ થોડું ખુલ્લું કરી નાખ્યું. વચનનો એક દીવો બને. મેં દાખલો લીધો કે અરીસાને અમે દીવો રાખો તો દીપમાળા કરવી હોય તો ઓલો દેખાય છે દીવો અરીસામાં એ દીપમાળા કરે. કેટલું નક્કી તમને આ મજા છે ને સંતોને નક્કી નહીં. નક્કી હા આ મજા સંતોને છે ને છે નક્કી નહીં. મારે કાંઈક જાણવું છે કે સત્સંગ કરું છું
મેં એને કીધું સત્સંગ કરો પણ બોલવાનું કામ તમારે કરવાનું ખરે છે કે નહીં જો હે એટલે આજે અહીંયા અટકાવી દઈ કેટલા વાગ્યા 2 વાગ્યા કેટલા વાગ્યા ના હજી તો પોણો આવ્યો છે વાંધો નહીં પ્રસાદ આપી દો ભાઈ બાર બાર